કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 8 નું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ આપણું છઠ્ઠું હતું. કયું હતું કે માનવ સંસાધન. અગાઉના આપણે પાર્ટ 1 માં જે તે મુદ્દાઓ હતા એની ચર્ચા કરી લીધી. આજના આપણા પાર્ટ 2 માં આપણે વસ્તી ગીચતા જે મુદ્દો જે છે એની ચર્ચા કરીશું. એ પછી આ તમામ મુદ્દાઓ જે છે એની ક્રમશઃ ચર્ચા કરીશું. અગાઉના વિડિયોમાં પણ મેં તમને કીધું હતું કે જ્યારે પણ આ પાઠ સમજીએ ત્યારે કમ્પલસરી ટેક્સ્ટ બુક જે છે આપણે ખુલ્લી રાખશું, કારણ કે ટેક્સ્ટ બુકના આધારે ખાસ કરીને આ પાઠમાં આંકડાકીય માહિતી જે છે એ વધારે આપણને આપેલી છે. તો આપણને ખબર પડે બરાબર કે આંકડાકીય માહિતીના આધારે કયો રાજ્ય અને કયો જિલ્લો ને એ બધું જે છે એ પ્રથમ ક્રમે છે, દ્વિતીય ક્રમે છે બરાબર. તો ખાસ ટેક્સ્ટ બુક જે છે એ ખુલ્લી રાખજો. ટેક્સ્ટ બુકના પેજ નંબર 44 ઉપર આપણને આપેલું છે વસ્તી ગીચતા વિશે બરાબર. તો વસ્તી ગીચતા વિશેની માહિતી આપણે મેળવી લઈએ. પેજ નંબર 43 ઉપર આપેલું છે વસ્તી ગીચતા કોને કહેશું બરાબર. એની આપણને વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા આપેલી છે. જોઈએ આપણે. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે બરાબર. કોઈ નિશ્ચિત કરેલો વિસ્તાર છે. ધારો કે આપણે રાજકોટની વાત કરીએ તો આપણે રાજકોટમાં ખાસ કરીને જે વસવાટ કરે છે, જેટલા વિસ્તારમાં બરાબર વસવાટ કરે છે, એ વસવાટ કરતી જનસંખ્યા જે છે એ જનસંખ્યાનું પ્રમાણ જે છે બરાબર એને શું કહેવાય છે? વસ્તી ગીચતા. જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય. ચોરસ કિલોમીટર હોય બરાબર, જેટલો એરિયા જે હોય એમાં એટલા એરિયામાં વધુમાં વધુ કેટલા લોકો રહે છે, અથવા તો ઓછામાં ઓછા ક્યારેક તમે અમુક એરિયા જોજો એકદમ છૂટાછવાયા મકાનો હોય બરાબર, પણ અમુક એરિયામાં તમે જાઓ તો ત્યાં એકદમ નજીક મકાનો હોય બરાબર. તો ગલીઓ પણ કેવી હોય? સાંકડી હોય. તો ત્યાં શું થાય તો કે વસ્તી ગીચતા વધારે હોય. એની કમ્પેરમાં જે છૂટાછવાયા મકાન છે ત્યાં વસ્તી ગીચતા કેવી હોય છે? ઓછી હોય છે. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે. વસ્તી ગીચ વધારે કઈ જગ્યાએ હોય તો કે લોકોને જે જરૂરિયાતની વસ્તુઓ છે, જેમ કે ભૌગોલિક પરિસ્થિતિ છે, સામાજિક જે કંઈ પણ બાબતો છે અને પ્લસ આર્થિક બરાબર, આર્થિક ઉપાર્જન જે છે એને જ્યાં વધારે મળી રહે ત્યાં વસ્તી ગીચતા વધારે હોય. પણ અમુક જગ્યાએ તમે જુઓ તો વસ્તી ગીચતા એટલી બધી હોતી નથી, કારણ કે ત્યાં આ બધી સવલતો જે છે પ્રમાણમાં કેવી હોય છે? ઓછી હોય છે. હવે આપણને જાણવા જેવા બે પુસ્તક આપેલા છે, તો ખાસ તમે એ પુસ્તકમાં ધ્યાન કરજો. એક કોષ્ટક જે છે બરાબર એ તમને કુલ વસ્તી જે છે એ મિલિયનમાં આપેલી હોય અને 1 મિલિયન એટલે 10 લાખ રૂપિયા, સોરી 10 લાખ થાય. 1 મિલિયન ની કિંમત કેટલી થાય? તો 1 મિલિયન આપણે કાઉન્ટ કરવું હોય એનો મતલબ એવો કે 1 મિલિયન એટલે 10 લાખ. આ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણને અમુક બાબતો આપે છે, જેમ કે સમગ્ર વિશ્વ, પછી વિકસિત દેશો અને વિકાસશીલ દેશો. જે દેશો છે ઓલરેડી ડેવલપ થઈ ગયા છે બરાબર, અને જે દેશો છે ધીમે ધીમે વિકાસની દિશામાં આગળ વધે છે, એ બધા કેવા છે તો કે કહેવાય ને વિકાસશીલ દેશો છે. અને વિકસિત દેશો એટલે તો કે જે ઓલરેડી ડેવલપ થઈ ગયા છે, સારામાં સારા કહેવાય ને કે લોકો જે છે બરાબર એના માથા દેખાવા કે બધું કેવું છે? સારું છે. અને એક આપણો ભારત જે છે એમના વિશે માહિતી આપી છે. તો સૌથી પહેલા કુલ વસ્તી મિલિયનમાં આપેલી છે અને એ 2008 મુજબનો આંકડો છે. તો સમગ્ર વિશ્વમાં 6749.7. પછી તો કે વિકસિત દેશોમાં 1226.3, વિકાસશીલ દેશોમાં આંકડો આવ્યો છે 5523.4. અને આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં 1186.2 મિલિયન બરાબર. તો આવી રીતે 2008 ની કુલ વસ્તી આપણને આપેલ છે મિલિયનમાં બરાબર. અને મેં તમને કીધું કે 1 મિલિયન = 10 લાખ બરાબર. 1 મિલિયન એટલે 10 લાખ. હવે વૃદ્ધિ દર આપેલો છે. તો જો સમગ્ર વિશ્વમાં અને એ વૃદ્ધિ દર જે છે 2005 અને 2010 નો આપેલો, તો સમગ્ર વિશ્વમાં 1.2% છે બરાબર. પછી સમગ્ર વિશ્વનું કુલ ઉત્પાદન દર 2007 જે છે એ છે 2.54%. એવી રીતે આખું કોષ્ટક જે છે આપણને, અને છેલ્લે એક સરેરાશ આયુષ્ય આપેલો છે વર્ષોમાં, જેમાં પુરુષ અને સ્ત્રીઓનું આયુષ્ય આપેલું છે. સમગ્ર વિશ્વમાં એ આપ્યું છે 65.1 પુરુષનું અને સ્ત્રીઓનું આપ્યું છે 69.6. પછી વિકસિત દેશોમાં 73.0 અને 80.2, પુરુષોનું 73.0 અને સ્ત્રીઓનું 80.2. અને વિકાસશીલ દેશોમાં પુરુષોનું સરેરાશ આયુષ્ય 63.8 અને સ્ત્રીઓનું છે 67.6.
અને છેલ્લે આપણા ભારતનું આપેલું છે, જેમાં 63.3 પુરુષોનું છે અને સ્ત્રીઓનું છે 66.6. તો આવી રીતે અલગ અલગ બાબતો જે છે આપણને આપણે ખાલી જાણવા માટે છે, બરાબર, આપણી જાણકારી માટે આપણને બધી વિગતો આપેલી છે. ત્યાર પછીનું બીજું કોષ્ટક છે કે જે વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશો. આપણે બે દેશોની તો માહિતી ખબર જ છે. વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમ જે છે ચીનનો આવે છે અને દ્વિતીય ક્રમ જે છે એ આપણા ભારત દેશનો આવે. તો એ રીતે ટોપ 10 કન્ટ્રીઝ જે છે જ્યાં વસ્તીનું કદ છે એ વધારે છે. તો જોઈએ આપણે ક્રમશઃ, અને અહીંયા પણ વસ્તી જે છે મિલિયનમાં આપેલી છે, બરાબર. પેલા ચીન અત્યારે જે 2011 ની વસ્તી ગણતરી હતી એ મુજબની અહીંયા માહિતી એવી છે, જેમાં ચીન 2008 ની જે ગણતરી કરવામાં આવી હતી, બરાબર, એ મુજબની આપણે માહિતી એવી છે, જેમાં ચીન છે એ સૌથી ટોપ લેવલે છે 1324.7 મિલિયન થી. અને સૌથી છેલ્લે જે છે જાપાન ટોપ 10 માં, બરાબર, 127.7 મિલિયન. આપણા ભારત દેશનો ક્રમ જો એમાં કેટલા નંબરનો છે? બીજો છે. પણ 2050 થી સંભવિત, બરાબર, 2050 ની વાત કરીએ તો 2050 સુધીમાં કેવી ખરાબ પરિસ્થિતિ આપણે જોજો. આપણે ચીનને પણ વટી જશું. આપણા ભારત દેશ છે એ ચીનને પણ વટી જશે. એનો મતલબ એવો કે આપણો ભારત દેશનો ક્રમ વસ્તીની દ્રષ્ટિએ પહેલો થઈ જશે. જો આપણને આપ્યું છે એમાં કે સંભવતઃ 2050 માં આપણા ભારતમાં 1755.2 મિલિયન ની વસ્તી જે છે એ વસ્તી થઈ જશે અને ચીન આપણા પછી રહેશે, બરાબર. તો એ સમયની જે ટોપ 10 ની અત્યારે આગાહી કરવામાં આવે કે ચલો આ દેશોમાં 2050 સુધીમાં વસ્તીનું પ્રમાણ આવું હશે, બરાબર, એ સંભવિત માહિતી જે છે એ ખાસ આપણને આપેલી છે. દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે. આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારોમાં વસ્તીનું પ્રમાણ જે છે સરખું નથી. તમે જો બધે વસ્તી ગીચતા જોવા મળતી નથી. તમે સુરત જાઓ, અમદાવાદ જાઓ તો ત્યાં તમને વસ્તી ગીચતા વધારે મળે, પણ આપણા રાજકોટમાં એટલી બધી વસ્તી ગીચતા નથી. પણ તમે કોઈ બીજા જિલ્લામાં જાઓ, સુરેન્દ્રનગરમાં જાઓ તો ત્યાં પણ એટલી બધી વસ્તી ગીચતા નથી. પણ અમુક જિલ્લાઓ જે છે કે જ્યાં વસ્તી ગીચતા જે છે એનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, મુખ્ય ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા વધુ જોવા મળે છે. કઈ કયા સ્થળે વસ્તી ગીચતા વધારે જોવા મળે? તો કે એક તો નદી કિનારાના મેદાન હોય ત્યાં, પછી તો કે ઔદ્યોગિક વિસ્તાર હોય ત્યાં, અને મુખ્ય ત્રિકોણ પ્રદેશના જે ફળદ્રુપ વિસ્તારો છે ત્યાં વસ્તી ગીચતા કેવી જોવા મળે છે? વધારે. ટૂંકમાં વસ્તી ગીચતા એવી જગ્યાએ હોય કે જ્યાં લોકોને તમામ જે જરૂરિયાતો જે છે એ પૂરી થઈ જતી હોય, જેથી કરીને એ વિસ્તારોમાં વસ્તી ગીચતા વધારે હોય છે. જ્યારે પહાડી પ્રદેશો, રણ પ્રદેશો કે વન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ઓછી હોય છે. જંગલો છે, વન પ્રદેશો છે, બરાબર, એવી જગ્યાએ રણ પ્રદેશો છે ખાસ કરીને, તો એવી જગ્યાએ તમે જુઓ તો વસ્તી એટલી બધી જોવા મળતી નથી. હવે તમને બે મેપ આપેલા છે ભારતના, બરાબર, અને એમાં 2011 મુજબની વસ્તી જે છે દરેક રાજ્યની આપેલી છે, બરાબર, કે ભાઈ ચાલો જમ્મુ કાશ્મીરમાં આટલી વસ્તી હતી 2011 માં જ્યારે કહેવાય ને કે વસ્તીનો જે કહેવાય ને કે સેન્સસ માપવામાં આવ્યું હતું, બરાબર, જનસંખ્યા જનગણના કરવામાં આવી હતી, એ મુજબના આંકડા આપણને એ મેપમાં આપેલા છે. જમ્મુ કાશ્મીરમાં આટલા હતા, ગુજરાતમાં આટલા હતા, એ બરાબર. ત્યાર પછી મુદ્દો જે છે એ છે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. વસ્તી ગીચતા શું કામ વસ્તી ગીચતા વધારે? તો એના માટેના અસર કરતા પરિબળો જે છે અહીંયા આપેલા છે, જોઈએ. વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે, જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહાર સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકીકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ જે છે એમાં વસ્તી ગીચતા સાથે સંકળાયેલી છે. મેં કીધું એ પ્રમાણે કે જ્યાં બધી સવલતો મળી રહે ત્યાં વસ્તી ગીચતા કેવી હોય? વધારે હોય. હવે સામે તમને પેજ નંબર 45 ઉપર ખાસ એક કહેવાય ને બે ત્રણ કોષ્ટક આપેલા છે, જોઈએ આપણે, જેમાં આપણા કહેવાય ને કે ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં ટોપ 5 વસ્તીના આધારે ટોપ 5 જિલ્લાનું એક કોષ્ટક તમને આપેલું છે, જેમાં
જિલ્લા, પુરુષોની સંખ્યા, મહિલાઓની સંખ્યા અને કુલ સંખ્યા. બરાબર. તો આપણે જિલ્લા અને કુલ સંખ્યા જે છે એના વિશે માહિતી મેળવીએ. તો ટોપ 5 જિલ્લામાં જો આવું પૂછાઈ શકે કે સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે કયા જિલ્લામાં વસ્તી છે, અથવા તો એમ પૂછવામાં આવે સૌથી ઓછી કયા જિલ્લામાં વસ્તી છે. તો જોઈએ આપણે સૌથી પહેલું, બરાબર, ટોપ 5 જિલ્લામાં સૌથી પહેલું છે અમદાવાદ, કે જ્યાં કુલ વસ્તી 72,04,200 છે. બરાબર. હવે આ જે છે એ પણ અકોર્ડિંગ 2011 મુજબ જ હશે. પછી બીજો ક્રમ આવે છે સુરતનો. મેં તમને કીધું હતું કે અમદાવાદ સુરતમાં સૌથી વધુ વસ્તી છે, જેનો ક્રમ છે મતલબ કે ત્યાં ટોટલ વસ્તી જે છે એ છે 60,73,231. ત્રીજો ક્રમ આવે છે વડોદરાનો 41,65,568. ચોથો ક્રમ આવે છે આપણા રાજકોટનો, જેમાં 37,99,770 વસ્તી છે. અને છેલ્લા બનાસકાંઠા આવે છે, જેમાં 21,16,045 જેટલી વસ્તી છે. તો ટોપ 5 માં કોનો સમાવેશ થયો? અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા. આ ટોટલ 5 જિલ્લાઓ જે છે જે ગુજરાતના ટોપ 5 વસ્તીના આધારે જિલ્લાઓ છે. જિલ્લાઓ ખાસ યાદ રાખવાનું. અગેન આપણે રિપીટ કરી લઈએ. પહેલો ક્રમ આવે છે અમદાવાદનો, બીજો ક્રમ આવે છે સુરતનો, ત્રીજો ક્રમ આવે છે વડોદરાનો, ચોથો ક્રમ આવે છે રાજકોટનો અને પાંચમો આવે છે બનાસકાંઠાનો. આ કોના આધારે હતું? તો કે આ વસ્તીના આધારે હતું. હવે તમે બાજુના કોષ્ટકમાં જુઓ તો ત્યાં વસ્તી ગીચતાના આધારે 5 જિલ્લાઓ જે છે ટોપ 5 ડિસ્ટ્રિક્ટ, બરાબર, એમની માહિતી આપણને આપેલી છે. જો જેમાં ક્રમ, જિલ્લો અને વસ્તી ગીચતા જે છે એમાં તમને કાઉન્સમાં આવ્યું છે કયા આધાર? તો કે 1 ચોરસ કિલોમીટરના પ્રમાણમાં. હવે એના પણ ટોપ 5 જિલ્લા જે છે આપણે યાદ રાખીશું. જેમાંનું સૌથી પહેલું સુરત જિલ્લો છે, જેનું કહેવાય ને કે વસ્તી ગીચતા છે 1376, બરાબર. પછી બીજો ક્રમ એમાં આવે છે અમદાવાદનો 890, ત્રીજો ક્રમ આવે છે આણંદનો 711, ચોથો આવે છે ગાંધીનગરનો 660 અને છેલ્લે આવે છે પાંચમો નવસારી 602. આ કોના આધારે? વસ્તી ગીચતાના આધારે. બે મુદ્દા જોયા, બે ટોપ 5 જિલ્લા ગુજરાતના જોયા. એક આપણે જોયું વસ્તીના આધારે, બીજું છે એ વસ્તી ગીચતાના આધારે. નજીક મકાન હોય, તમે સુરતમાં ત્યાં ગયા હોય તો તમને ખબર છે કે ત્યાં વસ્તી ગીચતા ખૂબ વધારે પ્રમાણમાં છે. એક કહેવાય ને કે 2-3 માળના ડુપ્લેક્સ હોય તો એક સાથે કેટલા બધા ફેમિલીઝ છે રહેતા હોય. આ પણ વસ્તી ગીચતાના આધારે જે ટોપ 5 ડિસ્ટ્રિક્ટ છે એને પણ આપણે યાદ રાખી લઈએ. પહેલો ક્રમ આવે છે સુરતનો, બીજો આવે છે અમદાવાદનો, ત્રીજો છે આણંદ, ચોથો છે ગાંધીનગર અને છેલ્લે પાંચમું છે નવસારી. ફરી પાછો રિપીટ કરી લઈએ. સુરત, અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને નવસારી. આ કોના આધારે? વસ્તી ગીચતાના આધારે અને ઓલી હતી વસ્તીના આધારે. તો આ બંને ટોપ 5 ડિસ્ટ્રિક્ટ આપણે યાદ રાખવાના છે. ત્યાર પછી આપણે આપણા ભારતની માહિતી એવી છે. એમાં જો કે સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો, એવા 5 રાજ્યો અહીંયા લીધા છે કે જ્યાં સૌથી વધારે વસ્તી છે, બરાબર. હવે એ જોઈ લઈએ કે ટોપ 5 જે સ્ટેટ છે એ કયા છે. પહેલું આવશે ઉત્તર પ્રદેશ, બરાબર, બીજા ક્રમે આવશે મહારાષ્ટ્ર, ત્રીજા ક્રમે આવશે બિહાર, ચોથા ક્રમે આવશે પશ્ચિમ બંગાળ અને પાંચમા ક્રમે આવશે આંધ્ર પ્રદેશ. આ ટોપ 5 સ્ટેટ છે આપણા ભારતના કે જ્યાં સૌથી વધારે વસ્તી જે છે એ વસ્તી રહેલી છે. હવે એની બાજુમાં સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. જો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મોસ્ટલી એવું બને કે ત્યાં વસ્તીનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે, બરાબર. તો જોઈએ અહીંયા પણ આપણે સૌથી ઓછા, અહીંયા સૌથી વધારે. પેલું આવે છે લક્ષદ્વીપ ટાપુ. આપણને ખબર છે અરબ સાગરના નીચે લક્ષદ્વીપ ટાપુ આવે છે, બરાબર. ત્યાર પછી આવે છે બીજો ક્રમ દમણ અને દીવ. આપણા ગુજરાતમાં આવેલું છે દમણ અને દીવ. ત્રીજું છે દાદરા અને નગર હવેલી, એ પણ આપણા ગુજરાતમાં જ આવેલું છે, કેન્દ્ર શાસિત પ્રદેશ. ચોથો છે અંદમાન અને નિકોબાર ટાપુ, બંગાળના ઉપસાગરમાં આવેલો છે અંદમાન નિકોબાર ટાપુ. અને છેલ્લે પાંચમું સિક્કિમ, બરાબર ટોપ પર. આપણે પૂર્વ સાઈડ જઈએ તો બરાબર ત્યાં ટોચ ઉપર સિક્કિમ જે છે, સિક્કિમ રાજ્ય આવેલું છે. તો આ કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યો એવા છે કે જ્યાં વસ્તીનું પ્રમાણ કેવું છે? ઓછું છે. ત્યાર પછીનો મુદ્દો જે છે જન્મદર અને મૃત્યુદર. બંને વચ્ચેનો ડિફરન્સ આપણને ખબર હોવી જોઈએ. એમાં પણ તમને જો એક ત્રાજવા જેવું આવ્યું છે, બરાબર, જન્મદર અને મૃત્યુદરનો ડિફરન્સ જે છે આપેલો છે. પહેલા આપણે જન્મદર વિશેની માહિતી મેળવી લઈએ. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં
દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. કોઈ પણ નિશ્ચિત વિસ્તાર હોય, બરાબર, જેમાં 10,000ની વસ્તી હોય, એ 10,000ની વસ્તીમાં એક વર્ષ દરમિયાન જે જન્મતા બાળકો હોય, બરાબર, એમનું પ્રમાણ એટલે જન્મ દર. 1000ની વસ્તીએ એક વર્ષે જન્મતા બાળકોનું પ્રમાણ, જેને કહેશું આપણે જન્મ દર. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મ દરનું પ્રમાણ ઘટતું જાય છે. લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે, છતાં ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો અભાવ, આરોગ્ય વિષયક સેવાઓનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજનો અભાવ જોવા મળે છે. એટલે જન્મદરનું પ્રમાણ ઊંચું છે. જો જન્મદરનું પ્રમાણ અહીંયા કેવી રીતે વાત કરે છે, તો કે તમે જો તો આપણે આપણા દાદાને એની વાત કરીએ તો એક ફેમિલીમાં દાદા દાદીને 5 સંતાનો હોય, કોકને 7 સંતાનો, કોકને તો 9 સંતાનો હોય, બરાબર. પણ હવે ધીમે ધીમે શિક્ષણનો એનો વ્યાપ વધવાને કારણે જે કહેવાય ને કે માતા પિતા છે, બરાબર, એ બધીને 1 કે 2 બાળક જે છે એમને જ કહેવાય ને માતા જે છે જન્મ આપે છે. તો તમે વિચારો કે ક્યાં 5 7 બાળકો અને ક્યાં 2 બાળકો અથવા તો 1 બાળક, ઘણાને ઘરે 1 બાળક પણ હોય છે. તો હવે એ શિક્ષણનો વ્યાપ વધવાને કારણે જન્મદરનું પ્રમાણ કેવું ગયું છે, નીચું ગયું છે, બરાબર. હવે તમે જો તો કોઈની ફેમિલીમાં 5 6 બાળકો જોવા નહીં મળે. અત્યારની આપણે જનરેશનની વાત કરીએ તો વધીને 1 કે 2 બાળક જે છે આપણને જોવા મળે. હવે એવી જ રીતે આવે છે મૃત્યુદર, બરાબર. મૃત્યુદરની વાત કરીએ, કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં 10,000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર લોકો અથવા તો મૃત્યુ પામનારની જે સંખ્યા છે એને કહેશું મૃત્યુદર. અહીંયા જન્મે તો જન્મદર, 10,000ની વસ્તીમાં એક વર્ષમાં, અને અહીંયા 10,000ની વસ્તીમાં એક વર્ષમાં કોઈ મૃત્યુ પામે, બરાબર, એની સંખ્યા જે છે એને કહેવાય મૃત્યુદર. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, તેથી મૃત્યુદરને 0 પર ન લાવી શકાય. જો આને ક્યારે 0 ન કહી શકાય, કારણ કે કોઈ વ્યક્તિ અમરપટો લઈને ન આવે. જે જન્મે છે એનું મૃત્યુ ચોક્કસ નિશ્ચિત જ છે, વહેલું કે મોડું, બરાબર, એ આપણા હાથમાં નથી, પણ એ વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે. છતાં સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાય છે. કોઈ વ્યક્તિ બીમાર પડ્યું હોય તો એને જો વ્યવસ્થિત સારવાર ન મળે તો ઓબ્વિયસલી મૃત્યુ પામે. તો અત્યારે બસ એ પરિસ્થિતિ જોવા નથી મળતી. શું કામ? કારણ કે અત્યારે અદ્યતન ટેકનોલોજી આવી ગઈ છે, સારી સારી દવાઓ આવી ગઈ છે, બરાબર. રોગ સામે લડવા માટેની જે રોગ પ્રતિકારક શક્તિઓ જે છે એમને આપણે નાના, જો તમે નાના બાળકોની વાત કરો તો નાનું બાળક જન્મે ત્યારથી લઈને અમુક વર્ષ સુધી અમુક વેક્સિનેશન આપવામાં આવે. શું કામ ખબર છે? કારણ કે ભવિષ્યમાં થનારી આવે જે તકલીફો છે, બરાબર, એમનાથી એને રક્ષણ આપી શકાય. એટલે મૃત્યુદરનું પ્રમાણ જે છે એ ધીમે ધીમે કેવું ગયું છે, નીચું ગયું છે. ત્યાર પછી આવે છે મુદ્દો સ્થળાંતર, બરાબર, માઇગ્રેટ જેને કહેવાય. સ્થળાંતર શબ્દનો અર્થ માઇગ્રેશન કહેવાય. એટલે ખાસ તો કહેવાય ને કે આપણે એક્ઝામ્પલ એક સારામાં સારું લેવું હોય તો એ કે કોરોના કાળ દરમિયાન જ્યારે સડનલી લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું, તો એવા સમયગાળા દરમિયાન એવા લોકો કે જે ગુજરાતની બહારથી, બરાબર, આપણા ગુજરાતમાં રોજગારી મેળવવા માટે આવ્યા હતા. આપણે ગુજરાતની તો ઘણા બધા રાજ્યોમાં એવા લોકો હતા કે જે અલગ રાજ્યમાંથી રોજગારી મેળવવા. હવે એ લોકોની પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ. સડનલી લોકડાઉન કરી દેવામાં આવ્યું તો નોકરી ધંધા તો ઓબ્વિયસલી એને મળે નહીં. તો એના કારણે શું થયું તો કે બિચારાની પાસે પૈસા પણ નહોતા. કારણ કે એક તો ઘર તો ના જોઈ, પણ સાથે પૈસા પણ નહોતા કે 2 ટકનું ખાઈ શકે. કારણ કે બધી નોકરી જ બંધ હતી, કામ ધંધા જ બંધ હતા, તો બિચારાને પૈસા ક્યાંથી આવે? તો એવા સમયગાળા દરમિયાન એ લોકો શું કર્યું તો કે એ પોતાની જગ્યાએ, પોતાના દેશમાં, પોતાના ઘરે, દેશ તો ન કહી શકીએ પણ પોતાના રાજ્યમાં, બરાબર, અને પોતાના ઘરે જવા માટે પગપાળા નીકળી ગયા હતા, બરાબર. એને વિચાર્યું કે કદાચ 20 દિવસે કે 15 દિવસે પહોંચશું તો ખરી ને, ત્યાં ને ત્યાં રહે, બરાબર, તો એને રોજગારી તો મળવાની નથી, તો ઘર કેમ ચલાવે? અને એ લોકો વિચાર કેવી રીતે જીવતા હોય તો કે રોજનું કરી, રોજનું કમાઈ અને રોજનું ખાતા હોય. તો આવા લોકો જે છે એને શું કર્યું તો કે એને સ્થળાંતર કર્યું. એ ત્યાં જ્યાં રહેતા હતા ત્યાં એને રોજગારી નથી મળતી, તો ત્યાંથી એ લોકો સ્થળાંતર થઈ અને જ્યાં રોજગારી મળે છે ત્યાં આવ્યા. તો એ જ આખો કન્સેપ્ટ જે છે અહીંયા આપેલો છે, જોઈએ આપણે. માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે, બરાબર, રહેઠાણ બદલી નાખવું, એને શું કહેશું આપણે? સ્થળાંતર. પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિ કરવી પડે છે, જેમાંની સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. એટલે
માનવી પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરીને વસવાટ કરે છે. જ્યાં એને સારી એવી રોજગારી મળતી હોય, બરાબર, ત્યાં એ પોતાને કહેવાય પોતાના ફેમિલી અથવા આ કુટુંબ જે છે એમ ત્યાં સ્થળાંતર કરે છે અને ત્યાં એને રોજગારી મળે છે. કારણ કે રોજગારી મેળવવી મહત્વની છે. આપણી આજીવિકા તો મળવી જોઈએ ને, તો જ આપણે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ આપણને મળી શકે. અને સમય સમય પરિવર્તન પણ કરતો રહે છે, જેમ કે શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, રોજગારી, વહીવટ જેવા કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે. તમે જો ગામડાના ઘણા બધા લોકો છે, બધા જ ખેતી સાથે જોડાયેલા હોય, બરાબર, પણ ઘણા લોકો છે કે શિક્ષણ મેળવવા માઇગ્રેટ થાય, બરાબર, વેપાર ધંધો વિકસાવવો હોય તો એ શહેર તરફ માઇગ્રેટ થાય. તો આવા ઘણા બધા કારણો હોઈ શકે કે જે સ્થળાંતર કરવા, જેના કારણે સ્થળાંતર જે છે કરવામાં આવે છે. હાલ ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને 38% શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે. 62% ગ્રામ્ય વિસ્તારમાં, બરાબર, અને 38% એટલે કે 38% જે છે એ શહેર વિસ્તારોમાં વસ્તી છે. પણ ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારો તરફથી શહેર વિસ્તારો તરફ આવવા માંડ્યા છે લોકો. શું કામ? રોજગારી મેળવવા. ત્યાર પછીનો મુદ્દો જે છે વસ્તીનું માળખું. જોઈએ, કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણને વસ્તી માળખું કહેવાય છે. કુલ વસ્તી છે, બરાબર, એમાં વિવિધ જૂથ છે, એ જૂથમાં જ્યારે વર્ગીકરણ કરવામાં આવે છે એને શું કહેવાય છે? વસ્તીનું માળખું. જેમાં સ્ત્રી પુરુષનું જૂથ, વય કક્ષા જૂથ, સાક્ષરતાનું પ્રમાણ જૂથ, ગ્રામ્ય શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, વ્યાવસાયિક જૂથનો સમાવેશ થાય છે. વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસ્તીનું માળખું જે છે એ માળખું જાણવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળના મુદ્દાઓ છે એમની ક્રમશઃ ચર્ચા કરીશું. ત્યાં સુધી